નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 17 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય, વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરજો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો તાજેતરમાં જ 48મી કોપા અમેરિકન સ્પર્ધા કયા દેશે જીતી છે? તો આર્જેન્ટિનાએ જીતી છે આ ગેમ. અને આ કોપા અમેરિકા ગેમ એ ફૂટબોલની સૌથી જૂની ઇવેન્ટ માનવામાં આવે છે, જેની 48મી આવૃત્તિ તો કે આર્જેન્ટિના દેશે જીતી છે. તો કોપા અમેરિકન વિશ્વની સૌથી જૂની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા માનવામાં આવે છે, જે પહેલી આવૃત્તિ તો કે 1916માં યોજાઈ હતી, જે તો કે આર્જેન્ટિના ખાતે યોજાઈ હતી અને ઉરુગ્વેલાએ જીતી હતી. રનરઅપ તરીકે આર્જેન્ટિના રહ્યું હતું. અને 2024ની 48મી આવૃત્તિ તો કે અમેરિકાના મિયામી હાર્ટ રોટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને જીત્યું તો કે આર્જેન્ટિનાએ જીત્યું છે. આનું 16મું ટાઇટલ છે અને સૌથી સફળ ટીમ માનવામાં આવે છે આર્જેન્ટિનાને. જ્યારે હાર્યું તો કે કોલંબિયા હાર્યું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. અને તેના 108મા વર્ષના ઇતિહાસમાં બીજી વખત હતું જ્યારે કોપા અમેરિકન ફૂટબોલ સ્પર્ધા દક્ષિણ અમેરિકાની બહાર યોજાઈ છે. તો ખાસ કરીને આ ડેટા પણ યાદ રાખો, કારણ કે દક્ષિણ અમેરિકાની બહાર આ ગેમ પ્રથમ વખત યોજાઈ છે. ક્યાં યોજાઈ કોમેન્ટ કરો. આર્જેન્ટિનાની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે બ્યુનોસ એરેન્સ છે અને ચલણ તો કે આર્જેન્ટિના પેસો છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખો આર્જેન્ટિના વિશે. ત્યારબાદ ફૂટબોલને લગતું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લે. તો વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે 25 મેને યુએને જાહેર કર્યો હતો અને આ વખતથી જ ઉજવવામાં આવે છે. જ્યારે 2023-24માં UEFA ચેમ્પિયન લીગ રિસર્ચ મેડ્રિકે જીત્યો હતો, સ્પેનિક ફૂટબોલ કપને હરાવી. અને AFC મહિલા એશિયન કપ 2029માં તો કે ઉઝબેકિસ્તાનમાં રમાશે, જે પહેલો મધ્ય એશિયાનો દેશ બનશે. જ્યારે AFC મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે. ફિફા મહિલા વિશ્વ કપ 2027 તો કે બ્રાઝિલ ખાતે યોજાશે. ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં યોજાશે. મુંબઈ શહેરમાં યોજાઈ હતી, જે ફૂટબોલ તો કે મોહન બંગાલે જીત્યું હતું. અને સંતોષ ટ્રોફી 2023-24 તો કે સેવાઓએ જીતી હતી ગોવાઓને હરાવીને. અને 132મો ડુરન કપ 2023 તો કે મોહન બંગાલે જીત્યો હતો પૂર્વ બંગાળને હરાવીને. અને સાફ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે વિજેતા જાહેર થયું હતું. ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પહેલી તો કે પેરિસ સેન્ટ જર્મની એશિયા જીત્યું હતું. જ્યારે મેચ AFC અંડર 23 એશિયન કપ જાપાને જીત્યું હતું ઉઝબેકિસ્તાનને હરાવી. અને વર્ષ 2023ની BBC સ્પોર્ટ પર્સનાલિટી મેરી ઇબ્સ બન્યા હતા અને વર્ષની શ્રેષ્ઠ ટીમ તરીકે માન્ચેસ્ટર સિટી હતી. જ્યારે વિશ્વ ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં યોજાયો હતો, જે માન્ચેસ્ટર સિટી ખાતે. અને બેલેન ડીઓર એવોર્ડ મેન્સ લિયોનલ મેસીને, જ્યારે મહિલાનો તો કે એતાન બોનમતીને મળ્યો હતો. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022મી આવૃત્તિ કતાર લિપ્સ ખાતે યોજાઈ હતી. આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. ફિફા પુરુષનો વર્લ્ડ કપ 2023મી આવૃત્તિ તો કે ફિફા વર્લ્ડ કપ 2026 તો કે US, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે. 23મી આવૃત્તિ હશે, ખાસ યાદ રાખવું. ત્યારબાદ ફિફા પુરુષની વર્લ્ડ કપ 25મી ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયા ખાતે યોજાશે. અને સાઉદી અરેબિયા તો કે 2034મી 22મી એશિયન ગેમની યજમાની પણ કરશે. આની સાથે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની વાત કરીએ તો 10મી આવૃત્તિ બ્રાઝિલ યજમાન રહેશે. ત્યારબાદ ફૂટબોલના કપો જોઈ લઈએ તો રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરન્ડ કપ, અશુતોષ કપ અને મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. જ્યારે ફિફાની વાત કરીએ તો તેમની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને ફૂટબોલ વિશે એટલું છે કે યાદ રાખવું. આગળ એક પ્રશ્ન આવશે, ત્યારે આપણે આની વિશે ચર્ચા નહીં કરીએ, એ પણ ફૂટબોલનો જ છે. તો ઇન્ટરનેશનલ અને મોબાઈલ બેન્કિંગ સુરક્ષાના વધારા માટે તાજેતરમાં જ કોણે સેફ્ટી રિંગ લોન્ચ કરી છે? તો પંજાબ નેશનલ બેન્કે આ સેફ્ટી રિંગ લોન્ચ કરી છે. તો ઇન્ટરનેશનલ અને મોબાઈલ બેન્કિંગ સુરક્ષા વધારા માટે તાજેતરમાં જ પંજાબ નેશનલ બેન્કે સેફ્ટી રિંગ લોન્ચ કરી છે. આ શું કરશે તો કે તમારા દરરોજના જે ટ્રાન્ઝેક્શન થાય છે ને, એનું તમે એક ડિટેલ લઈ લો. કારણ કે આજ મારે જો 20,000નું ટ્રાન્ઝેક્શન કરવાનું છે, મારા ખાતામાં 1 લાખ પડ્યા, તો 80,000 છે ને, એમાં 20,000 તમે બહાર દેવા દો અને 80,000 છે ને તો કે સેફ્ટી રિંગમાં નાખ દો. એટલે જો તમારો મોબાઈલ કોઈ હેક કરે, ATM વગેરે, તો
તો એમાંથી 20,000 કપાવવાની સંભાવના રહેશે, 80,000 બચી રહેશે. આવી રીતના કંઈક પંજાબ નેશનલ બેંકે આ સેફ્ટી રિંગ લોન્ચ કરી છે. જ્યારે પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો તેમની રચના 1894માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. એમડી અને સીઓ તો કે અતુલ કુમાર ગોયલ છે. અને જે નામ પર તમે બેંક કરી શકો છો વગેરે એની ટેગલાઇન એટલે મોટો છે. તો ખાસ કરીને યાદ રાખવું પંજાબ નેશનલ બેંક વિશે. ત્યારબાદ તાજેતરમાં જ માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો ગુજરાતનું પ્રથમ છે, વિશ્વનું પ્રથમ છે અને ભારતનું પ્રથમ છે. ત્રણેયનું પ્રથમ પાલિતાણા બન્યું છે. પાલિતાણા ગુજરાત ભાવનગર ખાતે આવેલું છે અને જૈન મંદિરોને વધારે હોવાથી 500 ની કંઈક ઉપર છે જૈન મંદિરો, એટલે જેને જૈન તીર્થ તરીકે ઓળખવામાં આવે છે પાલિતાણાને. તો ખાસ કરીને ગુજરાતના ભાવનગરમાં આવેલું પાલિતાણા જે માંસાહારી ખોરાકના પ્રતિબંધ મૂકનાર પ્રથમ શહેર બન્યું છે. ત્યારબાદ આવા થોડા ગામડાઓ જોઈ લઈએ. તો ગુજરાતનું મોઢેરા શહેર જે ભારતનું 24x7 સોલાર પાવર પ્લાન્ટનું ગામ બન્યું હતું. ભારતનું પ્રથમ સૌર શહેર રાંચી એ મધ્યપ્રદેશનું બન્યું હતું. ભારતનું પ્રથમ સાહિત્ય શહેર કોઝિકોડ બન્યું છે. અને ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર ઉદયપુર બન્યું હતું. જ્યારે કોશી ભારતનું પ્રથમ શહેર છે જ્યાં વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અને લખનૌ દેશનું પ્રથમ એઆઈ શહેર બન્યું હતું. જ્યારે રોપવે સેવા શરૂ કરનાર પ્રથમ ભારતીય શહેર તરીકે વારાણસીની ગણના થાય છે. તો ખાસ કરીને આ યાદ રાખવા અલગ અલગ ગામડાઓ. ત્યારબાદ તાજેતરમાં જ ખારસી પૂજા ઉત્સવ આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો ત્રિપુરામાં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ખારસી પૂજા ઉત્સવ. તો ખારસી પૂજા ઉત્સવનું તાજેતરમાં જ ત્રિપુરામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ખારસી પૂજા તો કે 14 દેવતાઓનો તહેવાર પણ કહેવામાં આવે છે. તે દર વર્ષે શુક્લ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે, એટલે કે અષાઢ મહિનાની 8મી તારીખના રોજ. અને દરરોજ 7 દિવસીય સુધી ચાલે છે આ તહેવાર. આ વખતે તેઓ 14મી જુલાઈના રોજ શરૂઆત થઈ છે અને તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઘણું છે. તો ખાસ કરીને યાદ રાખો ખારસી પૂજા મહોત્સવ. ત્યારબાદ ત્રિપુરામાં ઉજવાય છે. તો ત્રિપુરાનું કેપિટલ અગરતલા. સીએમ મણિક શાહ. રાજ્યપાલ તો કે ઇન્દ્રસેન રેડ્ડી છે. જ્યારે કેર પૂંજા અને કોકોબાર ભાષા વગેરે ત્રિપુરાની મધ્ય ભાષા અને ઉત્સવ છે. જ્યારે ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે સીમાની રેખાની વાત કરીએ તો ઝીરો લાઇન કહેવામાં આવે છે. તો અલગથી મુખવાસ સ્વરૂપે ડેટા યાદ રાખવા. ત્યારબાદ થોડાક આવા જ ઉત્સવો જોઈ લે. તો કે સંપસકૂટ ઉત્સવ તો કે મિઝોરમમાં ઉજવાય છે. સગાદાવ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં ઉજવાય છે. મી દમ ના ફી ફેસ્ટિવલ તો કે આસામમાં ઉજવાય છે. વાંગલા ફેસ્ટિવલ તો કે મેઘાલયમાં ઉજવાય છે. તો ખાસ કરીને આ વધારાના ફેસ્ટિવલો પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કોણે કૃષિ સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે એસરોય લોન્ચ કર્યું છે? તો કે એસરોય નામનું ઓલું કોણે લોન્ચ કર્યું છે? તો કે નાબાર્ડે લોન્ચ કર્યું છે કૃષિઓને પ્રોત્સાહન આપવા માટે. જ્યારે આ એસરોયની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે એગ્રી ફંડ ફોર સ્ટાર્ટઅપ રૂરલ એન્ટરપ્રાઇઝ થાય છે. જે તો કે 7.50 કરોડ સાથે એટલે કે 7.5 કરોડ સાથે દેશનો વિકાસ એટલે કૃષિઓમાં વિકાસનું ફાળો આપશે આ એગ્રીસોય. તો ખાસ કરીને યાદ રાખવું આ એગ્રીસોયને. ત્યારબાદ નાબાર્ડે આને લોન્ચ કર્યું છે. તો નાબાર્ડની વાત કરીએ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર જે રૂરલ ડેવલપમેન્ટ થાય છે, જેની રચના તો કે 12 જુલાઈ 1982માં તેમનું રચના થઈ હતી શિવરામન સમિતિના કારણે. અને હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. કેવી સી રાજી તેના હેડ છે. તો ખાસ કરીને આ નાબાર્ડ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ બીએસએનએલના સીએમડી કોને બનાવવામાં આવ્યા છે? તો કે રોબર્ટ જે રવિને બનાવવામાં આવ્યા છે બીએસએનએલના નવા એમડી તરીકે. તો તાજેતરમાં જ બીએસએનએલના નવા સીએમડી રોબર્ટ રવિ બિયાની બન્યા છે. તો રોબર્ટ જે રવિ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવા નવા સીએમડી આવ્યા અને 5G લોન્ચ કરે છે બીએસએનએલ. તો યાદ રાખજો જે જીઓ અને એરટેલ ને વીઆઈ ને બધીને પાછળ છોડવાની છે. તો બીએસએનએલ કારણ કે ભારતનું છે, તો ભારતના માટે ગર્વ હોવો જોઈએ. અત્યાર સુધી તો નફામાં આવતી હતી, હવે શું થાય એ જોઈએ આગળ. તો ભારત સંદેશ નિગમ લિમિટેડ તેનું ફૂલ ફોર્મ થાય છે અને જેની રચના 2000માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે ને નવા સીએમડી તરીકે રોબર્ટ જે રવિ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ 2024માં UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો સ્પેને જીતી છે આ ગેમ. તો તાજેતરમાં જ 2024માં UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ સ્પેને જીતી છે. જે યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ 2024 17મી આવૃત્તિ હતી અને 15 થી 14 જુલાઈ 2024 દરમિયાન આયોજન થયું હતું.
જે તો કે બાર્ઝિલ જર્મની ખાતે એટલે કે બર્લિન જર્મનીમાં યોજાઈ હતી આ ગેમ, અને જીત્યું તો કે સ્પેને જીતી છે, સ્પેનનું ચોથું ટાઇટલ છે. જ્યારે હાર્યું તો કે ઇંગ્લેન્ડ હાર્યું છે સ્પેનની સામે. જ્યારે સ્પેનની પુરુષની ફૂટબોલ ટીમ, જેને લાલ એટલે કે લાલ રોજા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ ગેમ તો કે દર 4 વર્ષે યોજાય છે, યુરોપિયન ફૂટબોલ ગેમ. અને પ્રથમ આવૃત્તિ તો કે 1960માં યોજાઈ હતી, જેમાં તો કે ફ્રાન્સ જીત્યું હતું, સોવિયત યુનિયન હાર્યું હતું, અને સૌથી સફળ ટીમ તરીકે સ્પેનની ટીમ છે 4 વખત સાથે. જ્યારે 18મી આવૃત્તિ 2028 તો કે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ, ઉત્તર આયર્લેન્ડ અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં યોજાશે. જ્યારે 19મી આવૃત્તિ 2023 ઇટાલી, તુર્કી, યુરોપિયન યુનિયન અને ફૂટબોલ એસોસિએશન વગેરેમાં યોજાશે. અહીં થોડીક સાલવારીમાં મિસ્ટેક લાગે છે, આપણે પીપીટીમાં સુધારી અને મોકલી દઈશું, તો તમે એ ટેન્શન લેતા નહીં. ત્યારબાદ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એસ્ટેલમેટિલ સમિટ ક્યાં યોજાઈ છે? તો કે ગોવા ખાતે યોજાઈ છે. આવી પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ ગોવા ખાતે યોજાઈ છે. તે તો કે 20થી 24 જે સૂચના નહીં, ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે ને 55મો, 20થી 28 એના અંતર્ગત 20થી 24 તો કે વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ યોજાશે, જે પ્રથમ વર્લ્ડ વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આ ફિલ્મ ફ્રાન્સ છે એના સાથે જ યોજાશે. આનું આયોજન તો કે સૂચના એવં પ્રસારણ મંત્રાલય કરે છે, અને એના મંત્રી અશ્વિની વૈષ્ણવ છે. તો ખાસ કરીને પ્રથમ વખત છે એટલા માટે યાદ રહેવી જોઈએ. ત્યારબાદ આવી સમિટો જોઈ લઈએ તો કે એઆઈ સુરક્ષા પર બીજી કોન્ફરન્સ સાઉથ કોરિયાના સિલોલમાં યોજાઈ હતી. વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈ ખાતે. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એન્ડ એનર્જી સમિટ બેસલેર ખાતે. 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે. અને પેરી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટી ખાતે. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 દુબઈમાં. ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. જ્યારે ગાંધીનગરમાં તો કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને ફરીદાબાદમાં 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે. પહેલો ઇન્ડિયા સ્ટીમ બોટ એક્સપો તો કે ગુવાહાટીમાં. G7 સમિટ 2024ની 50મી આવૃત્તિ તો કે ઇટાલી હોસ્ટ કર્યું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં એપ્રેસન્ટ પ્રોગ્રામની પોર્ટુગલ ગુલ્બેકિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો આ આંધ્રપ્રદેશનો આ પ્રોગ્રામ છે, એને સન્માન મળ્યું છે. તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશના રાજ્યનો એપીસીએનએફ પ્રોગ્રામ, જેને પોર્ટુગલ ગુલ્બેકિયન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના ફૂલ ફોર્મનું નામ તો કે આંધ્રપ્રદેશ સમુદાય કુદરતી ખેતી સંચાલન કરે છે. તો ખાસ કરીને યાદ રાખવું આ એપીસીએનએફનું પૂરું નામ, જેને તો કે પોર્ટુગલ ગુલ્બેકિયન એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તો કે તાજેતરમાં થોમસ મુલરો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. તો તે કયા દેશના ખેલાડી છે? તો કે જર્મનીના ખેલાડી છે થોમસ મુલર. તો તાજેતરમાં થોમસ મુલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે તો કે જર્મની દેશના ખેલાડી છે. ખાસ કરીને યાદ રાખવા આ ડેટા. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજના માટે એટલું. કાલ પાછા નવા દિવસ સાથે નવી શરૂઆત કરશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.